चीज क्या है कि नाखने वाले लगती है। सरक नाखी लो मेला में जाओ मजा आ जाए थोड़ी। हेलो यूट्यूब फैमिली, આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે। બપોર આવીને જમી લીધું, મસ્ત મસ્ત કપડાં પહેરી લીધા છે, નવા ચશ્મા નવા પહેરી લીધા છે। આપણે તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે ભાયાવદર મેળામાં। વ્લોગમાં બના રહેજો, મસ્ત વ્લોગ આવવાનો છે આજનો, એક નંબર વ્લોગ આવશે તો બના રહેજો વ્લોગમાં। તો હાલો આપણે ફટાફટ નીકળવાનું છે, મોડું થઈ ગયું છે, મિત્રો બધા બેઠા છે ગામમાં વાટે આપણી, આપણે ભાગવાનું છે। હાલો ફટાફટી વ્લોગમાં બના રહેજો, મસ્ત મેળો આવશે। तो भारो को तो होई ने फूले फूल क्लास दबेलो है। मारो 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 प्रकाश भाई दो तुम क्यूट तो लगी। आई गई सी तो अपने मेला में दीदी बेन आवे जा फूल लेवा ने मेला में दीदी काई नहीं लेवा दीदी तो ना पड़ती थी काई नहीं लेवा। भाई पड़ी जाए तो आपने गाड़ी ऊभी गिरी है, गाड़ी तो सोलाई गई लागे। पानी है तो वांधो नहीं हो ना सोलाई तो था। गजब नो अपने मेला में भागवा हालो दो आम दो तो हम बधाई मेला में आवेला है। मेला में आवेला है हां ये केने दादा की दादी करवानी फेर मेरी मेला में पोगी तो मित्रों આપણે અહીં પોગી જાય ને વરસાદ ચાલુ થઈ ગયો। કેમ પ્રકાશ ભાઈ ગરમી કેવી થઈ છે? ગરમી થઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો, તડકો ને વરસાદ જોવો તમે। લગભગ કેમેરો કેચઅપ નહીં કરે કે વાદળાથી તમને ખબર પડશે પબ્લિક એ જોવો मित्रों अपने दर्शन कर लीधा। अँ माताजी मंदिर बाजू में सीन है कोई मस्त हूँ तुम्हें बताऊँ बीजू एक नंबर से नेक्स्ट लेवल जो नेक्स्ट लेवल वातावरण से। ओली साइड मेलो ना बाजू हुई
એક નંબર મસ્ત. પ્રકાશભાઈને લેવાનું છે. હજી તો ખાલી 20 સેકન્ડ થી પક્કા લગે પક્કા ઓર બેદી સર મને બોલા ખવડાવતો પ્રકાશભાઈ ટીંગાવાના 2 મિનિટ ટીંગાવાનું 100 રૂપિયા થી 400 રૂપિયા પાછા. એમાં બેહું દીધું મોટું મોટું ભામ તો ભામ દેખાડું તમને. બદામ છે મસ્ત. ઘણું બધું પબ્લિક ઘણું એક ઢીંગલો લઈ લેવો હે આપણે. એક નંબર છે પણ મિત્રો, એક નંબર પૂરા પૂરા મસ્ત. ઓમ પ્રકાશભાઈ નાળે બેસી જાય મસ્ત મસ્ત. હા હે નાળું ઓલા બધે આવે છે વાટે તો આપણે બેસી જાય ઘડીક વાર. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને કોમેન્ટ કરો. તો આવા અવનવા વિડીયો બનાવવાની મજા. મેળો જોયો છે તમે કેટલો મસ્ત મેળો હતો. જો ઓલી છોકરી ગાડી ઠોક્યું છે, ઓલી લેડીઝ છે ને એને ગાડી ઠોકી છે ગાડી જવા. તો મિત્રો આ છે મોજ નદી, અહીંયા છે મોજ નદીનો ડેમ. ને આપણે આવી ગયા છીએ ત્યાં. મસ્ત મસ્ત વાતાવરણ છે એનામાં. નીચે જઈને તમને બતાવી એક નંબર લુક આવે છે. ઓલે પણ પ્રકાશભાઈ ને બધા ઊભા છે નદી જો આપણે નદીમાં આવી ગયા ને માછલા જો એટલું એટલી મછલી છે મિત્રો. આમ આપણે પડી જાય ને તો આપણને કહી દે. વાતાવરણ જો કિનારાનું સારે બધું કેટલું મસ્ત છે. એક નંબર લુક આવે. દીદુ જાઉં તાર અંદર હે જાની. નેક્સ્ટ લેવલનું વાતાવરણ આવે મિત્રો. દીદુ નાખ તો દીદા નજીક નખાય. ये बाजू કવડો ડેમ છે આડો. લુક ચેક કરો એકવાર. આપણા મહાકાળી માના મંદિરે આવ્યા છે. કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો. નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે. મજા જ આવ્યા કરે. ક્યારેક અહીંયા વિઝિટ કરજો. આ મોજ ડેમની માથે છે જો તમે
કેટલું મસ્ત લુક છે એ તો જો એક લુક તો જો આપણે કે દે આવે તો વાતાવરણ જો કેટલું મસ્ત છે નેચરલ એક નંબરનું વાતાવરણ છે અહીં. મજા આવે અહીં બાજુમાં ડેમ છે અને ઝાડવા છે એક નંબર મિત્રો કેટલું મસ્ત મજાનું. જો અહીંયા માતાજીનું મંદિર છે કેટલું મસ્ત વાતાવરણ નેક્સ્ટ લેવલ. ચોલ પણ મોર બેઠો હોય લોક જવાય છે કેમ કરવું કઈ કદમગીરી જેવું લાગે.